ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને ગામ તળાવ વિસ્તાર, મેઇન બજાર, ઘોઘા ગેટ ચોક સહિતના વિસ્તારમાં રોડ પર ઉભેલા લારી ધારકોને હટાવવામાં આવી રહ્યા છે. તેના વિરોધમાં આજરોજ કોંગ્રેસ આગેવાનો મોટી સંખ્યામાં લારી ધારકો સાથે રાખીને રેલી સ્વરૂપે મહાનગરપાલિકાની કચેરી ખાતે આવી ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરમાં દબાણ હટાવવાની કામગીરીને લઈ કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે જણાવ્યું હતું કે કેરીની સિઝન દરમિયાન પોતાની રોજીરોટી કમાતા લારી અને પાથરણાવાળા વેપારીઓ સાથે પાલિકાની ટીમ દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. પાલિકાના શાસકો અને અધિકારીઓ ગરીબ વેપારીઓ સાથે આતંકવાદી જેવું વર્તન કરી રહ્યા છે. દબાણ હટાવવા નામે વેપારીઓની લારીઓ તોડી નાખવી, વજન કાંટા જપ્ત કરવા અને નાના બાળકોને રાખવાના ઘોડિયા પણ ઉપાડી જવા જેવી ક્રૂર કાર્યવાહી સામે રોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને છેલ્લા 2 મહિનાથી જે આ ગરીબ લારી અને પાથરણાના વેપારીઓ છે એને ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ કે અધિકારીઓ કે શાસકો શાંતિથી પોતાનો ધંધો રોજગાર કરવા દેતા નથી. આ કેરીની સિઝનમાં કેરીની લારીવાળા હોય કે નાના નાના પાથરણાવાળા હોય એની સાથે કાયદેસર રીતે આતંકવાદીઓ એવું વર્તન કરવામાં આવે છે. કોર્પોરેશનના અધિકારીઓ અને એના પદાધિકારીઓ એમની લારી તોડી નાખે છે, એમના જે વજન કાંટા હોય એ તોડી નાખે છે, એમના બાળકોને સાથે લેવાની ઘોડિયા પણ ઉપાડી જાય છે. એટલે કેટલી ક્રૂર વર્તન આ ભારતીય નાગરિક સાથે કરવામાં આવે છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે ભાવનગર મહાનગરપાલિકાના શાસકો. જો આવી રીતે એ લોકોમાં હિંમત હોય તો એવા ઘણા જગ્યાએ દબાણો છે, એ દબાણો કેમ હટાવવા જઈ શકતા નથી? અને ગરીબ માણસ જ એને દેખાય છે, ગરીબ ઉપર અત્યાચાર કરવાનું દેખાય છે. આ અત્યાચાર અમે સહન નહીં કરીએ. જો ભાવનગર મહાનગરપાલિકા એવું સમજતી હોય કે આ ગરીબ નાના મધ્યમ વેપારી સાથે કોઈ નથી તો એ સમજવાની ભૂલ એમને ભારે પડશે. કોંગ્રેસ પક્ષ એમની સાથે અડીખમ રીતે ઉભું રહેશે. આ તો એક ખાલી અત્યારે રજૂઆત છે. જો એમને ન્યાય નહીં મળે તો આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવાની અમારી તૈયારી છે. અને એમાં પણ જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની તમામ જવાબદારી કમિશનર શ્રી અને મેયર શ્રીની રહેશે. એ એમની ડ્યુટીથી અજાણ રહે છે. આ એમની ડ્યુટી છે, લોકોની રજૂઆત સાંભળવી, એનો જ સરકાર એમને પગાર આપે છે. અને અત્યારે કમિશનર સાહેબની અમે રાહ જોવાના છીએ. કમિશનર સાહેબને મળીને જ અમે જવાના છીએ. આક્ષેપ લગાવ્યા છે નાના પાથરણાવાળાને હેરાન પરેશાન કરવામાં આવે છે. બોરતળાવની ડૂબની જમીનમાં મોટા માથાઓએ વર્ષોથી દબાણ કર્યું છે, તેનું હટાવવું એ જગ જાહેર છે. એ દબાણ હટાવવા માટે આ જે ટીમ છે ને અત્યારની જે લારીવાળાને હટાવે છે ને એ ટીમની હું માંગણી કરું છું કમિશનરશ્રીને. એ ટીમને તમે બોરતળાવના દબાણ હટાવવા માટે એને તમે નોંધણી કરો એની, અને એને તમને ડ્યુટી આપો એની. પછી મારે જોવું છે એ ટીમની તાકાત અને ટીમનો હોંસલો શું છે. એ ગરીબ ઉપર જે એની લાઠી ચડે છે એ ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો ઉપર કરી શકે છે કે કેમ, એ મોટો પ્રશ્ન છે. કોંગ્રેસે કાયમી માટે બોર્ડની અંદર પણ આ આક્રમકતાથી એની રજૂઆત કરી છે અને વારંવાર કોંગ્રેસ પક્ષ આવ્યું છે અને આજની તારીખે પણ હું એની રજૂઆત કરું છું. કોંગ્રેસ પક્ષ કોઈ નાથી ડરે એવો પક્ષ નથી, ડરો નથી. અમારા નેતાનો નારો છે, ડરો મત. નથી મળ્યા, મેયર શ્રી નથી મળ્યા. અત્યારે બધા ડીઝલ બાળવામાં વ્યસ્ત છે, પણ અમે એની રાહ જોઈશું. કારણ કે અમારો આ ગરીબોને ન્યાય મળે એના માટે અમે લડીએ છીએ અને એના માટે અમે લડતા રહીશું. ભાવનગર શહેરની અંદર આવેલી જે બજાર કહેવાય, ગંગાજળિયા તળાવ હોય, હવમર ચોક હોય, પીરસેલા હોય, એ તમામ જગ્યાના નાના લારીવાળા પાથરણાવાળા વેપારીઓને છેલ્લા 2 મહિનાથી આ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ધંધો રોજગાર કરવા દેવામાં આવતો નથી. એમની લારીઓ તોડી ફોડી નાખવામાં આવે છે, એમના વજન કાંટા તોડી ફોડી નાખવામાં આવે છે. પોતાના બાળકને લઈ અને પેટીઓ રડતા એમના બાળકના ઘોડિયા પણ લઈ લેવામાં આવે છે. એટલે આટલું ભાવનગર ભાજપ શાસિત મહાનગરપાલિકાનું ક્રૂર વર્તન તમે જોઈ શકો છો. આ લોકો એવું સમજે કે આ લોકો એકલા છે, તો આ લોકો એકલા નથી. કોંગ્રેસ પક્ષ એમની સાથે છે. એમની લડાઈ પૂરેપૂરી કોંગ્રેસ પક્ષ લડશે. મારું માનનીય કમિશનરશ્રીને કહેવાનું એટલું છે, જો આ લોકોને તમારે ધંધો રોજગાર કરવા નથી દેવો, એમના પાથરણા લારી હટાવી લેવી છે, તો હું એવી માંગણી કરું છું કે આ તમામે તમામ લારીવાળાને રીલ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપો. જે આપે કોન્ટ્રાક્ટ ડાયરેક્ટ આપી દીધો હતો ભૂતકાળની અંદર અને લાખો રૂપિયાના બિલ ઉધારી દીધા હતા, એવી જ રીતે આ લોકોને લાખો રૂપિયાની લાલચ નથી. આ લોકોને રીલ બનાવવાના હજારો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપશો ને તો આ લોકો સહજ રીતે સ્વીકારી લેશે. મારી એવી માંગણી છે કે આ તમામે તમામ લારીવાળાને હવે નવું કામ ભાવનગર મહાનગરપાલિકાનું રીલ બનાવવાનું કામ આપે. એ લાખો રૂપિયાના બિલ નહીં, માત્ર મહિનાના હજારો રૂપિયાના બિલ આપજો
તો પણ આ તમામ લોકો સહમત છે એવી મારી માંગણી છે. અમારી ટીમ એમની રૂટીન ડ્રાઈવમાં જ્યારે દબાણ હટાવવાની કામગીરી કરી રહી હતી એ બાબતે અત્યારે લારી ગલ્લાવાળા તેમજ પાથરણાવાળા તેમની વિવિધ પ્રકારની રજૂઆતો લઈને અમને મળેલ છે અને તેમની રજૂઆતો તાત્કાલિક ધોરણે કમિશનર સાહેબ સાથે ચર્ચા કરીને સંતોષકારક જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, લારી ધારકોનો આક્ષેપ છે કે અમને સીઝન છે ત્યારે કેરીનો ધંધો કરવા દેવામાં નથી આવતો. ધંધો કરવા દેવામાં નથી આવતો તેવી કોઈ પેલી નથી બીએમસીની, પરંતુ જ્યારે નિયમ અનુસાર ડ્રાઈવ થતી હોય ત્યારે સમાન ધોરણે તે ડ્રાઈવ થતી હોય છે, પરંતુ તેમની રજૂઆત ચોક્કસપણે અમે કમિશનર સાહેબ સુધી પહોંચાડીશું. દબાણ હટાવની દાદાગીરી બહુ હોય છે એવું કહે છે આ લોકો, લારી ધારકો. જોકે ટીમ દ્વારા તેવું કોઈ અમાનવીય કૃત્ય થયું હોય તેવું અત્રેના ધ્યાને આવેલ નથી, પરંતુ ટીમને તે બાબતે સ્ટેન્ડિંગ સૂચના પણ આપીશું અને ફરીવાર ટીમ દ્વારા તેવું કોઈ જ વર્તન ન થાય તેની તકેદારી પણ ટીમ રાખશે. સાહેબ, અત્યારે કહેવામાં આવે છે કે વેન્ડર ઝોન છે. વેન્ડર ઝોન કઈ કઈ જગ્યા છે, કેટલા છે? કૃણા છે જરા તમારે આપણે ત્યાં વેન્ડર ઝોન આ મુજબ છે: ગંગાજળિયા તળાવ પાસે 2 વેન્ડર ઝોન છે, રામ મંત્ર મંદિર પાસે 1, આતાભાઈ ચોક પાસે 2 અને ઘોઘા સર્કલ રેડ સ્ક્વેરની સામે 1 વેન્ડર ઝોન. આ રીતે છે. આમાં સાહેબ વેન્ડર ઝોન કેટલા ચાલુ છે, કેટલા બંધ છે? તમામ વેન્ડર ઝોન સક્રિય હાલતમાં જ છે. સાહેબ, વેન્ડર ઝોનમાં જે લારી ગલ્લા ધારકો છે જે નથી જતા તેનું કારણ શું સામે આવ્યું? હાલ લારી ધારકો ત્યાં જવાની હેબિટ કેળવે તો એ ઝોન સફળ થઈ શકે. સાહેબ, નથી જતા એનું કોઈ કારણ તો હોય છે? હાલ એ લોકો શિફ્ટિંગ કરે તો વેન્ડર ઝોન સફળ થઈ શકે. સાહેબ, કોંગ્રેસના જે આગેવાનો છે તેના દ્વારા અત્યારે આપને રજૂઆત કરતી વખતે આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે ભાજપના જ મોટા નેતાઓ છે અથવા અન્ય કોઈ નેતાઓ છે કાળિયાબીડની જે ડૂબની જમીન છે બોર તળાવની તેમાં દબાણ છે તે હટાવતા નથી. આ વાત સત્ય છે? હા, બિલકુલ. આ વાત બિલકુલ સત્ય નથી. અમારી ટીમ નિયમ અનુસાર તમામ જગ્યાએથી દબાણ હટાવશે અને હટાવવાનો પ્રયત્ન બોર કરે તળાવ છે. ડૂબની જમીનમાં સાહેબ કેટલા દબાણ છે? મારી ટીમ વિશે હું ચર્ચા કરી લઈશ. અચ્છા સાહેબ, તો તેનું દબાણ ક્યારે હટાવવામાં આવશે? અમે કમિશનર સાહેબની સૂચના મુજબ એ કામગીરી કરીશું. સાહેબ, વર્ષોથી કામગીરીની માત્ર વાતો જ થાય છે, તો હજી એવી રીતે કામગીરીની વાતો જ થશે કે આપના દ્વારા દબાણ હટાવશો ડૂબની જમીન? કમિશનર સાહેબ સાથે અમે સાહેબનું સૂચન લઈ અને આગળની કામગીરી કરીશું. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો ગરીબ વેપારીઓને ન્યાય નહીં મળે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી મ્યુનિસિપલ કમિશનર અને મેયરની રહેશે. વિરોધ પક્ષે સવાલ ઉઠાવ્યો છે કે પાલિકાની ટીમે માત્ર ગરીબો પર જ કેમ દબાણ હટાવવાની કામગીરી કરે છે. નેતાઓની માંગણી કરી છે કે જે ટીમ ગરીબ લારીવાળાઓ પર લાઠી ચલાવે છે તે જ ટીમને બોર તળાવ જેવા વિસ્તારોમાં રહેલા મોટા દબાણો દૂર કરવાની જવાબદારી સોંપવામાં આવે, જેથી તેમની ખરી તાકાત અને હોસલો ખબર પડે. બીજી તરફ આ સમગ્ર મામલે મનપાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે દબાણ હટાવવાની કામગીરીને પાલિકાની રૂટીન ડ્રાઈવનો ભાગ છે અને તે નિયમ અનુસાર સમાન ધોરણે કરવામાં આવે છે. ફિરોઝ મલેક, ભાવનગર.